રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે એક એવા ભક્તની વાત આવે છે કે જે ગયા પ્રસાદ પંડિતજીને મનોમન ગુરુ માનતા અને મનોમન ગુરુ માનીને ગયા પ્રસાદ પંડિતજીની એક એક આજ્ઞાનું પાલન કરતા. પણ ઈ ગયા પ્રસાદ પંડિતજીની નજીક નહોતા રહેતા હો, સત્સંગ સાંભળીને વયા જાય. સત્સંગ સાંભળી ગયા પ્રસાદ પંડિતજીની નજીક રહેતા નહોતા. એવા એક દિવ્ય વ્યક્તિનું અહીંયા ચરિત્ર ચાલુ થાય છે કે ગયા પ્રસાદ પંડિતજીથી દૂર રહીને પણ એની આજ્ઞાઓનું પાલન કરીને પણ એ એક મહાપુરુષ બની ગયા, એક ભક્ત બની ગયા. એનું પ્રસંગ આપણે લઈએ તો અહીંયા લખ્યો છે કે છીતરમલ નામના એક વ્રજવાસી હતા. છીતરમલ, ઈ છીતરમલ અંદરથી અગાધ ભક્તિ હતી, એની અગાધ ગુરુનિષ્ઠા હતી. પણ બારેથી કોઈને ખબર ન પડી કે આની ગયા પ્રસાદ પંડિતજીમાં આવી અગાધ ભક્તિ છે. એ તો જ્યારે એને શરીર છોડ્યું ત્યારે ખબર પડી કે આ તો ગયા પ્રસાદ પંડિતજીના કેવડા મોટા ભક્ત હતા. એ ત્યારે ખબર પડે છે. આવી વસ્તુ છે. તો અહીંયા લખે છે, यह कोई आवश्यक नहीं कि महापुरुष के निकट रहवे वाले ही निष्ठावान होते હોય. એક એક વાત દિવ્ય છે. ઘણા લોકો એમ માને છે કે મહાપુરુષની નજીક રહીએ છે ને એ નિષ્ઠાવાન છે. મહાપુરુષની નજીક રહીએ ને એ પ્રેમી ભક્ત છે. મહાપુરુષની નજીક રહીએ એ ઊંચા ભક્ત છે. આવું લોકો માની લેતા હોય છે. પણ ખરેખર એવું જરૂરી નથી કે મહાપુરુષની નજીક રહેતો હોય એ નિષ્ઠાવાન ભક્ત હોય જ. એવું જરૂરી છે નહીં, બિલકુલ જરૂરી નથી. ક્યારેક ક્યારેક તો महापुरुष से दूर रहवे वाले के को जो वस्तु प्राप्त हुए है वह निकष्ठन के हाथ स्वप्न में वो नहीं लगी पावे है. મતલબ એવું જોવામાં આવે છે કે ક્યારેક ક્યારેક દૂર રહેતો હોય ને એ વ્યક્તિ મહાપુરુષ પાસેથી એવી વસ્તુને પ્રાપ્ત કરી લે છે જે વસ્તુ નજીક રહેવા વાળાને મળતી નથી. નજીક રહેવા વાળાને નહીં મળે. ગાયના આંચળમાં લાગેલી ઈતેડી દૂધના બદલે લોહી જ પીશે. બિલકુલ. એ દૂધના બદલે નકર આંચળમાં જ દૂધ છે, એ દૂધની નજીક છે તો એ દૂધ નહીં પીવે પણ લોહી જ પીશે, કારણ કે એ નજીક રહેવા છતાં એનો અધિકાર નથી. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ઘણી વાર મહાપુરુષની નજીક રહેતા હોય ને અહંકારમાં ફૂલાતા હોય અને સત્સંગના દૂધના બદલે છે ને અહંકારનું લોહી પીતા હોય. એવું બની શકે, એવું બની શકે છે. એટલે એવું નહીં માનવાનું. ક્યારેક દૂર વાળાને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે જે વસ્તુ નજીક વાળાને પ્રાપ્ત થતી નથી. અને વિશેષ વાત એ છે કે महापुरुषो दूर रह के उपासना करवे वाले को संसार जानी हूं नहीं पावे है और निकट रहवे वाले केवल प्रतिष्ठा के शिकार बन के रह जाए है. જો દૂર રહીને કોઈ ઉપાસના કરતું હોય ને તો કોઈને ખબર ન પડે કે આની ગુરુ નિષ્ઠા કેવી છે. બિલકુલ. દૂર રહેવા વાળાને નહીં ખબર પડે, પણ નજીક રહેતો હશે ને એ કાયમી સેવા કરતો હશે ને એટલે પ્રતિષ્ઠાનો શિકાર બની જશે. બધા એના વખાણ કરશે, ઓહો આ તો કેવી ગુરુ સેવા કરે છે, ઓહો આની ગુરુ સેવા તો એકદમ અલૌકિક છે, આના જેવી કોઈ ગુરુ સેવા કરે નહીં. એવા પ્રશંસાના વાક્ય સાંભળે ને એટલે પ્રતિષ્ઠાનો શિકાર બની જાય છે કે મારા જેવો ગુરુ સેવી કોઈ છે નહીં. એટલે નજીક રહેવા વાળાને આ ધ્યાન રાખવું પડશે, કારણ કે નજીક વાળાના વખાણ બહુ થશે.
બહુ વખાણ થશે અને ઈ વખાણના પ્રપંચમાં કદાચ ઈ ફસાવાની પણ શક્યતા રહેશે. અને દૂર રહેતા હોય ને એને કઈ ખટખટ ન હોય, એને કોઈ ઓળખતું ન હોય, કોઈ પારખતું ન હોય, આ તે એ તો એકલો એકલો પોતાની મસ્તીમાં મસ્ત હોય. હા દૂર રહેવા વાળો એટલે દૂર રહેવા વાળાને કોણ વખાણ કરશે? હું ગુરુ સેવા જ કરવા નથી જાતો તો મારા કોણ વખાણ કરશે? ચાહે તો વખાણ કરે ને. એટલે ક્યારેક દૂર રહેવા વાળા છે ને આ માન પ્રતિષ્ઠાથી બચી જાય છે, હા નિશ્ચિત બચી જાય છે, એમાં કોઈ શંકા નથી. तथा अहंकार को ग्रास बन के ही अपने आप को कबू कबू महापुरुष की रहनी और आचरण सो कौशन दूर ले જાય છે. પછી અહંકાર એનામાં આવી જાય છે, એ શિષ્યમાં, ને મહાપુરુષ જે ઉપદેશ આપે છે એ ઉપદેશ અને આચરણ એ બધું એ ભૂલી જાય છે, ભૂલાઈ જાય. મહાપુરુષની નજીક રહેતા હોય અને બહુ વખાણ થવા માંડે ને એટલે મહાપુરુષના ઉપદેશ અને આચરણ ભૂલાઈ જાય અને આપણે એમ માનવા માંડીએ કે આપણે કરી ઈ જ સાધુનું આચરણ છે. હા આવું બની શકે. फिर वे ऐसे भटके हैं कि अध्यात्म की छाया तक उन पे प्रतिभई दिखाई नहीं दे है. પછી તો એવો ભટકે છે કે અધ્યાત્મની છાયા પણ એના ઉપર પડી હોય એવું દેખાતું નથી. હા અને દૂર રહેવા વાળો પોતાની જાતને સાફ બચાવીને નીકળી જાય છે. આટલી બધી લેક્ચર એટલે કરે છે કે આ છીતરમલ છુપા ભક્ત હતા અને પ્રસિદ્ધિથી બચીને ગયા પ્રસાદ પંડિતજી જેવી ભક્તિ કરી ગયા. છીતરમલ કોલી જાતિના હતા, કોલી જાતિના બ્રજવાસી હતા અને દીનતાની મૂર્તિ હતા. હા એટલે ગયા પ્રસાદ પંડિતજીની ચોખટમાં આવે, સત્સંગ સાંભળે અને ગયા પ્રસાદ પંડિતજીની ચરણ રજ લઈને પાછા ઘરે વયા જાય. હા દીનતાની તો જાણે એમ માનો ને કઈ મૂર્તિ જ હતા, એવા હતા. તો ત્યારે કૃષ્ણ વલ્લભ શર્મા ઠાકોર બનતા ઈ જમાનામાં, અને એ કૃષ્ણ વલ્લભ શર્મા ગોયા પ્રસાદ પંડિતજીને અવારનવાર મળવા આવતા. તો એક વખત કૃષ્ણ વલ્લભ શર્મા ગયા પ્રસાદ પંડિતજીને મળવા આવ્યા. હા મળવા આવ્યા ને તો છીતરમલજી બારે ઝાડવામાં બેઠા હતા અને નામ જપ કરતા હતા. એટલે ઠાકોરજીએ કૃષ્ણ વલ્લભજીએ કીધું કે કેમ છીતરમલ, મજામાં છો ને, જપ બરોબર હાલે છે ને? તો કે હા મહારાજ, હા ઠાકોરજી બરોબર જપ હાલે છે હોય કે. તો કે તો વાંધો નહીં કે ભજન થવું જોઈએ. પછી ઠાકોરજી ગયા પ્રસાદ પંડિતજીને મળવા ગયા. ગયા પ્રસાદ પંડિતજીને મળીને ઠાકોરજી બહાર નીકળ્યા ને તો કીધું કેમ છીતરમલ, કઈ ઈચ્છા છે ખાવા પીવાની? તો પ્રસાદ ખવડાવતો જાવ, કઈ ઈચ્છા છે? તો છીતરમલ કે હા ઠાકોરજી, જો આજ તમારા હાથેથી રબડી ખાવા મળી જાય તો મજા આવી જાય. ઈચ્છા છે કે આજ તમારા હાથની થોડીક રબડી ખાવી કે ઠાકોરજી ભાઈ માગે છે. હા તો રાસલીલા ઠાકોરજી કૃષ્ણ વલ્લભ શર્મા એમ કે છે આના માટે તરત જ 250 ગ્રામ રબડી લઈ આવો. અને 250 ગ્રામ રબડી મગાવવામાં આવી. એ કુલર છીતરમલજીને આપ્યું. એમાંથી કીધું કે ઠાકોર તમે જ ખવડાવી દો. તો રાસલીલાના ઠાકોરજીએ 2 રબડીની ચમચી ખવડાવી, ત્યાં છીતરમલે પ્રાણ છોડી દીધા. હા જાણે ઠાકોરજીના હાથની રબડી ખાવા માટે જ એને પ્રાણ ધારણ કરીને રાખ્યા હતા. જેવી ઠાકોરજીએ રબડી ખવડાવી એવા પ્રાણ છોડી દીધા. ત્યારે બધાને ખબર પડી કે લે આ તો હારા પ્રાણ છોડી દીધા. એનો અર્થ એમ છે કે એને ગયા પ્રસાદ પંડિતજીની ચોખટમાં ઠાકોરજીની સામે જ પ્રાણ છોડવાની ઈચ્છા હતી. હા એટલે એને આ રીતે પ્રાણ છોડી દીધા. ભાઈ ભગવાન સામે પ્રાણ છોડવા અને ગયા પ્રસાદ પંડિત જેવા મહાપુરુષના આંગણે પ્રાણ છોડવા એ કોઈ સાધારણ વાત નથી. બિલકુલ વાસ્તવમાં ઈ કોઈ સાધારણ વાત નથી, ઈ દિવ્ય વાત છે. આવી વસ્તુ છે. શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજની સામે આવી રીતે પ્રાણ છોડવા, એટલે એ છુપા ભક્ત હતા, ઠાકોરજીના પ્રેમી ભક્ત હતા
અને અંત સમયે એ આ રીતે પ્રાણ છોડ્યા ગયા પ્રસાદ પંડિતજીની મઢીની પાસે. તો આવા પણ છુપા ભક્તો સંસારમાં જોવા મળે છે. પછી શું કે છે, જયારે જયારે હોળી આવતી અને માણસો બેફામ રંગ અને ગુલાલ ઉડાવતા ત્યારે ગયા પ્રસાદ પંડિતજીને દુઃખ થતું. હા ગયા પ્રસાદ પંડિતજી તો 1996 ની આસપાસ ધામમાં ગયા છે, તોય ઈ આપણી હોળીની નિંદા કરતા કે આવી હોળી ન હોવી જોઈએ. તો અત્યારે તો 2025 ચાલે છે, તમે વિચારો અત્યારની હોળીમાં કેટલા બધા કાળા ધોળા થતા હશે, છેડતી થતી હશે. હા બરસાનાની હોળીમાં 6-7 લાખ પબ્લિક ભેગી થાય, એમાં છોકરીઓની છેડતી થતી જ હોય છે, મેં જોયું છે. તો ગયા પ્રસાદ પંડિતજી પણ છે ને હોળીથી પ્રસન્ન નહોતા. હું હોળીથી પ્રસન્ન નહીં, બહાર નીકળવું જ ના ગમે મને. હા મને તો બિલકુલ બ્રજની હોળી ગમતી જ નથી. કોઈને કદાચ માઠું લાગતું હોય તો ભલે લાગે, પણ બ્રજની હોળી એટલે બેકાર હોળી. હા કઈ તમે ગુજરાતી કોલોનીમાં કીર્તનમાં બેઠા રહ્યો તો મજા આવશે હોળીમાં. આપણે તો સાત્વિક હોળી રમીએ, ફૂલથી ને એનાથી ભગવાન આરે રમીએ, એટલે આપણી તો સાત્વિક હોળી છે. બાકી બજારમાં નીકળ્યા એટલે હોળીનું તમને વિકૃત રૂપ જોવા મળે. હા નિશ્ચિત વિકૃત રૂપ જોવા મળે. એટલે મારું એમ કહેવાનું છે કે ઉત્સવોમાં કોઈની ધામમાં ન આવવું જોઈએ. જેને ખરેખર સંતોના સંઘનો લાભ લેવો છે, હરિ કથાનો લાભ લેવો છે, હરિ કીર્તનનો લાભ લેવો છે, અને ઉત્સવમાં ન આવવું જોઈએ. ધામમાં સાદા દિવસોમાં આવવું જોઈએ, અને પછી એને ખૂબ સંતોના સંઘનો લાભ લેવો જોઈએ. આવી વસ્તુ છે. ઉત્સવમાં તમારા બાબાને ત્યાં ભજન સંધ્યા હોય ને તો બાબા આવે નહીં, મને જરાય ન ગમે. એના કરતા સાદા દિવસોમાં કેવો બાબાના સત્સંગનો લાભ મળે. હા જેને સત્સંગનું રહસ્ય સમજાઈ ગયું છે, જેને સત્સંગની મીઠાશ ચાખી લીધી છે, એને જ ખબર છે કે સાદા દિવસોમાં સત્સંગનો આનંદ લેવાની મજા કેવી આવે. એને જ ખબર પડે છે, બીજાને ખબર પડતી નથી. આવી વસ્તુ છે. એટલે સત્સંગનો લાભ લેવો હોય તો સાદા દિવસોમાં આવવું. તો જો આ હોળી માટે ગયા પ્રસાદ પંડિતજી શું